ભુજ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે તાલુકા અને જિલ્લાના જે શિક્ષકો એવોર્ડ માટે ઘોષિત થયા છે તેમને એવોર્ડ એનાયત કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા અને જિલ્લાના શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। પ્રતિભાવમાં શિક્ષકોએ શાળામાં બહેતર શિક્ષણ આપવાની વાતને વિશ્વાસમાં કોલમાં રૂપાંતરિત કરી હતી। કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અન્ય કચેરીની સંયુક્ત ઉપક્રમે આજે કચ્છના તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકો જાહેર થયા છે તેમને પારિતોષિક એનાયત કરવા માટે અને અભિવાદન કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તથા તાલુકા અને જિલ્લામાંથી જે શિક્ષકોને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે તે તમામ લોકો ખાસ હાજર રહ્યા હતા। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાલ ઓઢાડી અને બહુમાન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ક્રમબદ્ધ જિલ્લા અને તાલુકાના જે જાહેર થયેલા શિક્ષકો છે તેમને એવોર્ડ અને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને તમામ શિક્ષકોએ પોતાના પ્રતિભાવમાં જે એનો એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ ખરેખર વાસ્તવમાં આખું ટીમ સ્પિરિટના કારણે મળ્યો હોવાની વાતને ઉચ્ચારી હતી અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં પણ જે શિક્ષકોને એવોર્ડ મળ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને શાળાનું શિક્ષણ શ્રેષ્ઠ બને તેવી હિમાયત પણ કરવામાં આવી હતી। તરીકે ઉજવવામાં આવે છે ને એના જ ભાગરૂપે આજે કચ્છ જિલ્લામાં ભુજ મુકામે કચ્છ જિલ્લાના જિલ્લા કક્ષાના 4 અને તાલુકા કક્ષાના 17 શિક્ષકોને એમ કુલ 21 શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લાના બંને શિક્ષણાધિકારી શ્રીઓ, માધ્યમિકના શ્રી પરમાર સાહેબ અને પ્રાથમિકના શ્રી ડીપીઓ શ્રી વાઘેલા સાહેબની પ્રેરણાથી ખૂબ સરસ મજાના વાતાવરણમાં ઉત્સાહપૂર્વક રીતે અને શિક્ષકોની ખૂબ મોટી ઉપસ્થિતિમાં એમના શિક્ષકોનું સન્માન કરીને આ સમગ્ર દિવસની ઉજવણી કરવામાં આવી। એની સાથે સાથે સમગ્ર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ, પરિસ્થિતિ અને આવતા દિવસોમાં શિક્ષણના ક્ષેત્રમાં જિલ્લામાં કયા કયા આયામો સર કરવાના છે એ દિશામાં પણ ખૂબ સરસ મજાનું ચિંતન કરવામાં આવ્યું અને અંતે સૌને અભિનંદન આપી છૂટા પડ્યા। આજે શિક્ષક વિશે વાત કરી છે, શું કહેશો આપ? કચ્છ જિલ્લાના અંદર આપણે શિક્ષક દિનના ભાગરૂપે આજે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદના અંદર સમગ્ર દેશ જ્યારે શિક્ષક દિનની ઉજવણી કરતા હોય ત્યારે આપણે કચ્છ જિલ્લાના અંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણે મુક્ત જીવન મહિલા કોલેજ ભુજ ખાતે રાખવામાં આવેલો હતો। ખાસ કરીને જિલ્લા કક્ષાએથી એવોર્ડ વિજેતા એવા 4 શિક્ષકોને આપણે સન્માનિત કરીશું। એ ઉપરાંત તાલુકા કક્ષાના એવોર્ડ વિજેતા 17 જેટલા શિક્ષકોને આપણે સન્માનિત કરીશું। એ ઉપરાંત જે રાજ્યના અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના અંદર કચ્છના જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેણે ટોપના મેરિટના અંદર સ્થાન પામ્યું છે એવા 15 જેટલા વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરીશું। કચ્છ માટે ગૌરવની વાત છે કે આજે રાજકક્ષાએ પણ આપણા અનિલભાઈ રાઠોડ એ રાજ્યનો એવોર્ડ લેવા માટે ત્યાં ગયેલા છે। એટલે સમગ્ર જે આપણી એવોર્ડ વિજેતા તમામ આપણા શિક્ષકો એમને અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને મોટી સંખ્યાના અંદર આજે શિક્ષક મિત્રો અહીં કાર્યક્રમમાં હાજર છે અને શિક્ષક મિત્રો દ્વારા કચ્છ જિલ્લાના અંદર સુંદર જે કામગીરી થઈ રહી છે એ કામગીરી સંદર્ભે સામાજિક જવાબદારી પણ એણે નિભાવી છે। આપણે ટૂંક સમયના અંદર રક્તદાનની શિબિર પણ કરી રહ્યા છીએ। પદયાત્રીઓ માટેના કેમ્પનું પણ આયોજન આ શિક્ષક મિત્રો દ્વારા થયેલું છે અને કોઈ પણ આફત હોય એના અંદર શિક્ષક મિત્રો એ કાયમી મોખરે રહ્યા છે। શિક્ષણની વાત કરીએ તો ગુણાત્મક સુધારા માટે આપણું ક્વોલિટી શિક્ષણ આપણું વધ્યું છે અને કચ્છ જિલ્લાના અંદર છેલ્લા 3 વર્ષના અંદર એ 10મા 12માના પરિણામમાં પણ આપણે કચ્છ જિલ્લો ટોપ ઉપર હોય છે। ડૉક્ટર ઝાલા રાજકુમાર દેવભા, હું હાલે શ્રી એમએસવી હાઈસ્કૂલ માધાપર મુકામે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આજરોજ જ્યારે ગુજરાત સરકાર અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જ્યારે મને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ જે મને મળ્યો છે તે બદલ
સર્વનો આભાર માનું છું. સાથે સાથે હર્ષની લાગણી અનુભવું છું. કેમ તો કે હું MSV હાઈસ્કૂલમાં 2005થી અત્યાર સુધી મેં રમતગમતના શિક્ષક તરીકે ફરજ બજાવી છે. ત્યારે મને શ્રી MSV હાઈસ્કૂલ માધાપરના આચાર્ય શ્રી પાઠક સાહેબ, ટ્રસ્ટીગણ તથા શિક્ષક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે. એથી વિશેષ સહકાર MSV હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 2005થી અત્યાર સુધીના વિદ્યાર્થીઓનો જે હૂંફ અને સહકાર મળ્યો છે એ અવ્વલ દરજ્જાનો મળ્યો છે. જે મેં પોતે શાળા અભ્યાસ દરમિયાન જે સ્કૂલનો માહોલ મને પ્રાપ્ત થયો હતો એ જ માહોલ મેં MSV હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવા માટેનો પ્રયત્ન કરેલ છે. જેના ભાગરૂપે MSV હાઈસ્કૂલમાં 2005થી અત્યાર સુધી મેં અને મારા મિત્ર ડૉક્ટર DL ડાકી, જેને ગત વર્ષે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, અમે બંનેને સંયુક્ત રીતે પ્રયત્ન કરી શાળાના આચાર્ય અને અત્યારે વર્તમાન આચાર્ય મહેશભાઈ ઝાલા સાહેબ કે જેનો પણ ખૂબ સહકાર મળેલ છે. જેના ભાગરૂપે અત્યાર સુધી અમે 150 ખેલાડી મિત્રોને નેશનલ કક્ષાએ પાર્ટિસિપેટ કરેલ છે. જેમાંથી 30 ખેલાડીઓ જે નેશનલ લેવલે 1 થી 3ની રેન્ક પ્રાપ્ત કરેલ છે અને લગભગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભના ભાગરૂપે 1 થી 3 નંબર પ્રાપ્ત કરી અને લગભગ 47 લાખ જેવી માતબર રકમ સીધા જ વિદ્યાર્થીઓના ખેલાડીઓના ખાતામાં જમા થયેલી છે. મારું નામ ડૉક્ટર હેમલતા છે અને હું શ્રી ચુબડક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. અને આજના દિવસે મને 14 વર્ષ પૂર્ણ થયા છે. મને 5મી સપ્ટેમ્બરના દિવસે જ આ શિક્ષણ કાર્યમાં સેવા આપવાનો મોકો મળ્યો છે અને સતત આ ચાલુ છે. અને આજનો આ કાર્યક્રમ છે એ પણ ખૂબ વિશેષ રહ્યો છે. આખી શિક્ષણ સમિતિ છે એ અહીંયા ઉપસ્થિત છે, બધા મહાનુભાવો ઉપસ્થિત છે. તો બધાને હું શુભેચ્છા પાઠવું છું અને જેટલા શિક્ષક મિત્રો છે એ બધા જેને એવોર્ડ પ્રાપ્ત થયો છે એને ખાસ શુભેચ્છા પાઠવું છું. જ્ઞાનાન તિમિરાન ધાનાન જ્ઞાનાન જનશલાકયા ચક્ષુર ઉન્મીલિતમ યેનઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શિક્ષકોના સન્માનના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈ, પોતે જ સદાય તમારી વચ્ચે રહી અને અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે અને હવે અમારી સાથી ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ, આદરણીય માલતીબેન, ભાઈ શ્રી વિરમભાઈ, DO શ્રી સંજયભાઈ, DPO શ્રી વાઘેલાજી, અન્ય સૌ વરિષ્ઠ અધિકારીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ઉપસ્થિત આપ ભાઈઓ બહેનો, જેમને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન પ્રાપ્ત થયું છે એમને અને એમના પરિવારજનોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જેમને નથી મળ્યું એ કદાચ કોઈ એમાં પ્રતિયોગિતામાં હશે કે નહીં, મને ખબર નથી, પરંતુ શિક્ષકો સહજ સ્વરૂપે એ ભાવથી કામ કરતા હોય છે કે મને પણ શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ પ્રાપ્ત થાય, એવોર્ડ મળે. પણ જે નથી મળ્યું એ મિત્રો ભાઈઓ બહેનોને પણ મારી ખૂબ શુભેચ્છાઓ છે કે આપ મનમાં કંઈ એવું રાખતા નહીં કે આ અમે રહી ગયા અને આ થઈ ગયા, એના કરતાં હું આમાં વધારે હતો.